તો અહીંયા અમે મુલાકાત લેવા માટે આવ્યા છીએ દશરથ ઠાકોર જે સિંગર છે તેમની. તો બીજા તમારા જેવા ચાહકો અને માં સદીની મેયર છે કે આટલા આગળ લાયા છે. અને તમારે કોઈ બી કોમ હોય તો મારો કોન્ટેક્ટ કરતા વોટ્સઅપ જે ઇન્સ્ટા છે તેમનું તેના અંદર વોટ્સઅપ નંબર આપેલો છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તેમને તમે મળવા પણ આવી શકો છો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે અમે છીએ દિયોદર તાલુકાના જે તમને બોર્ડ દેખાય છે સેશન જૂના. તો અહીંયા અમે મુલાકાત લેવા માટે આવ્યા છીએ દશરથ ઠાકોર જે સિંગર છે તેમની. તો તેમનું ઘર, તેમનું જે લોકેશન છે તે અમને તમને વિડીયોના અંદર દેખાડશું. તો તમે બન્યા રહેજો આ વિડીયોના અંદર. અને તમે જે જોઈ શકો સાઈડમાં એક નિશાળ પણ છે જે સરકારી કરીને છે. તો અમે અહીંયાથી જઈએ તેમનું જે ઘર છે તે દેખાડીએ અને તેમની થોડી મુલાકાત કરીએ. તે કેવી રીતે સિંગર બન્યા, કેવું પહેલું તેમનું સોંગ હતું, એ બધું હું તમને આ વિડીયોના અંદર દેખાડવાનું છું. તો ચાલો. ફાઇનલી અમે દશરથ ઠાકોર જે સિંગર છે તેમના ઘરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો તો આ લોકેશન છે આ રીતનું. જોઈ શકો તો આવી ગયા ફાઇનલ. તો તમે મુલાકાત કરી મિત્રો, અમારી સામે જ દશરથ ઠાકોર જે સિંગર છે તે અમારી સામે જ બેઠા છે. અમે તમને જે વાયદો આપ્યો હતો તે તમારી સામે તમે જોઈ શકો છો. જે દશરથ ઠાકોર તેમની સાથે આપણે મુલાકાત કરી લીધી છે અને તેમને આપણે પૂછીશું કે કેવી રીતે તે સિંગર બન્યા, તેમને ગાવાનો શોખ હતો કે નહીં, અને તેમનું પહેલું સોંગ કયું હતું અને તેમનું મનગમતું સોંગ કયું છે સોશિયલ મીડિયા ઉપર કે યુટ્યુબ ચેનલ કે ઇન્સ્ટાગ્રામમાં. તો તેમને પૂછીએ. તો દશરથભાઈ, તમારું નામ ઓરિજિનલ દશરથભાઈ છે કે તમારું જે નિક નામ છે, કોઈ બોલાવે તો નિક નામથી? ઓરિજિનલ દશરથ ઠાકોર. દશરથ ઠાકોર. તો તમારું જે તમે સોંગ બનાવે છે તો એમાંથી તમારું પોપ્યુલર સોંગ કયું છે તો તમને મનગમતું હોય? મનગમતું ગોડી મારી હારી હરશોક વરરાજાની બાજુ છે. તો અમારા દર્શક મિત્રો થોડું કઈ બતાવશો? હે હું ગોડી મારી હારે હેડશો કે વરરાજાની બાજુમાં બેસશો, નક્કી મન લાગે પારકાની બંગડી તમે પહેરશો. વાહ ભાઈ વાહ. આપણે યુટ્યુબ ચેનલના અંદર તેમનો સોંગ સાંભળીએ છીએ તો આપણે તેના અંદર અવાજ સારો લાગે, પણ જે હરુભરું અમે મુલાકાત કરી તો એ પણ તેમનો અવાજ એકદમ મીઠો છે. તો કેટલો સુંદર તેમનો અવાજ છે. તો આપણે હવે એમને પૂછીએ કે તે કેટલા ભાઈ છે. તો આપણે એમને પૂછી લઈએ. અમે ભાઈ 3 છીએ. 3. ને તમે સિંગર છો, બીજા તમારે જે 2 ભાઈ છે શું કામ કરે છે? એક ભાઈ ખેતીનું કરે, એક બધું લાવું મેલું, અને હું સિંગર લાઈનમાં. તમે સિંગર લાઈન. તો અમારા દર્શક મિત્રો તમે જણાવશો કે જે તમે ગાવા માટે જે તમે પહેલું કયું ગીત ગાયું હતું તેમ થોડું જણાવશો? ફર્સ્ટ નંબરમાં સોંગ ગાયું હતું, ટાઇટલ હતું દગાળી દગો કરી ગઈ. એ થોડું ગાઈ બતાવશો? હે દગાળી દગો કરી ગઈ, મન તું એકલો મેલી ગઈ. તો આ તેમનું પહેલું સોંગ જે પહેલી વખત તેમની બનાવ્યું હતું તે સોંગ હતું. તો મિત્રો, હું તમને જણાવી દઈએ કે જે દશરથ ઠાકોર છે તેમનું આ પહેલું સોંગ જે આવ્યું તે તેમને કેવું, તેમનું જે હતું કે કેવી તેમને લાગ્યું હતું થોડું જણાવજો. પહેલા સોંગમાં તો થોડી ઓછી મજા આવી હતી કોઈ, કારણ કે પહેલા હતા કે ને એટલે એમ કે ગાવામાં થોડી તકલીફ પડી એમ. પણ બીજું સોંગ ચાલ્યું હતું મજબૂત, જાનું તમે જીયા ગમના મહેમાન. એ થોડું ફર્સ્ટ નંબરનો સોંગ, બીજા નંબરનો એક મિનિયન છે. એ થોડું ગાઈ બતાવો. હે જાનું તમે જીયા તે ગમના મહેમાન, મન લાગે છે થોડી થોડી ઓળખાણ. વાહ વાહ, મસ્ત સોંગ છે આ તેમનું. જે મેં પણ આ સોંગ આખું પૂરું સાંભળેલું છે. એકદમ જે રિક્ષાના અંદર અને ગાડીના અંદર તેમનો આ જ સોંગ વાગતો હોય છે. તો આપણે હવે તેમને એક બીજી વાત કરી લઈએ કે તેમની મેરેજ કર્યા છે કે નથી કર્યા, નહીં તેમને કરવાની ઈચ્છા છે કે નહીં તે પણ અમારા દર્શક મિત્રો થોડે જણાવો. મેરેજમાં તો મેં નહીં કર્યા, અને હમણાં કોઈ આગળ શું વિચાર છે?
આગળ તો વિચારશે, હાલ તો નહીં કોઈ કેવું. તમારી હવે ઉંમર અમે પૂછીએ કે તમારી ઉંમર કેટલી છે? ઘણા લોકો તમારા બાયોગ્રાફી વિશે જાણવા માટે વિડીયો બનાવતા હોય છે, કોઈ વ્લોગ નહીં પણ અલગથી વિડીયો બનાવતા હોય. તમે થોડી તમારી ઉંમર બતાવશો? ઉંમર મારી 19 વર્ષ. તેમની 19 વર્ષ ઉંમર છે. નાની ઉંમરમાં તે સિંગર બની ગયા છે. ઘણું બધું નામ પણ તેમને કર્યું છે. તેમનું એક ગામનું ગૌરવ વધાર્યું છે. તો મિત્રો હવે આપણે દશરથ ઠાકોરને પૂછીએ કે તેમને અભ્યાસ કેટલો કર્યો છે તે જાણીએ અને તમને જણાવીએ. બોલો. તો અભ્યાસમાં હું ભણેલો તો 5 ચોપડી છું. બીજું તો કે પછી મારે પપ્પા ઓફ થઈ ગયા એટલેથી મૂકી દીધી, થોડી મૂકી એમ ભણવાનું. તો તે 5 ચોપડી ભણેલા છે, તો એ આટલું બધું કેરિયર તેમને બનાવી દીધું છે, તો ઘણું સારું કહેવાય. તો મિત્રો હવે તેમને પૂછીએ કે તેમનો સપોર્ટ કોનો રહ્યો છે ત્યારે તે આગળ આવ્યા છે. તો થોડું જણાવજો મારા દર્શક મિત્રોને. સપોર્ટની અંદર તો વાત એમ છે કે જો એક તો પેલું આપણો સુર, બીજી વાત કે સ્ટુડિયોવાળાનું બીજું કામકાજ હોય અને એક જાત હોય લખવા ઉપર. બરાબર. જેવો સોંગ લખે એવા આપે આપણે એવું સ્ટુડિયોવાળો સોંગ આપણને બનાવી આપે. એટલે પબ્લિકને ગમું અને મારા ચાહકોને ગમું ને સપોર્ટ કર્યો, એના લીધે ખૂબ આગળ આવી ગયા. અને બીજી વાત કે સપોર્ટ તો વિલેજ બોયનો ખાસ કરીને તો આપ્યો છે. બીજા તમારા જેવા ચાહકોએ અને મારા સદીની મેયર છે કે આટલા આગળ લાવ્યા છે, આગળ લાવે છે અને લાવે જાય છે. દુનિયામાં કોઈ દડો નેસી આવી નહીં આવવાને દે એટલો વિશ્વાસ. તો તમારા જે ચાહકો છે તેમને આટલો બધો સપોર્ટ કરશે, એમને કંઈ તમે કહેવા માગો છો કે સપોર્ટ કરે તેના બદલે? હું તો એટલું જ કહેવા માગું છું કે જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહેજો. અને તમારે કોઈ બી કોમ હોય તો મારો કોન્ટેક કરતા રહેજો. કોન્ટેક તમારો કરવા માટે શું કોઈ ઇન્સ્ટામાં આવવું પડશે, કોઈ મેસેજ કરે કે તમારો નંબર બીજો? મારો કોન્ટેક કરવા માટે મારી ઇન્સ્ટા આઈડી છે કે નહીં, એની અંદર વોટ્સઅપ નંબર આપેલો જ છે. મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. તો મિત્રો તમારે જો દશરથ ઠાકોર જે સિંગર છે તેમને જો કોન્ટેક કરવો હોય તો તમે વોટ્સઅપ જે ઇન્સ્ટા છે તેમનું, એના અંદર વોટ્સઅપ નંબર આપેલો છે, ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો અને તમે મળવા પણ આવી શકો છો તેમના ઘરે. તો બસ દોસ્તો, વ્લોગમાં આટલું જ. તમે જોયું આગળ જે તેમનું જે લોકેશન તેમને દેખાડી દીધું, તેમની મુલાકાત કરાવી દીધી. તો બસ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે.